PSI એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો અહીં અભ્યાસક્રમ આપેલો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં આપણે જોઈએ તો એમાં 2 એક્ઝામ આવતી હોય છે, એક પ્રિલિમ્સ અને એક મેન્સ. જે મેન્સ છે એ 100 માર્ક્સની હોય છે, જે ડિસ્ક્રિપ્ટિવ હોય છે. જ્યારે પ્રિલિમ્સ છે એ 200 માર્ક્સની હોય છે, જેમાં પાર્ટ A અને પાર્ટ B એવી રીતે 2 આવતા હોય છે. તો આપણે સૌપ્રથમ પાર્ટ એમાં જોઈએ તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે 50 માર્કનો પૂછાતો હોય છે, અને સાથે સાથે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે પણ 50 માર્કના પૂછાતો હોય છે પાર્ટ એમાં. જ્યારે પાર્ટ બીમાં જોઈએ તો આપણે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન એ ટોટલ 25 માર્કનું પૂછાતું હોય છે. એ ટોપિકમાં આપણે ટોટલ 10 જેટલા તમારા ટોપિક તૈયાર કરવાનો રહેશે, જે અલગ અલગ અહીં આપેલા છે એ તમે જોઈ શકો છો. આગળ આપણે વાત કરીએ તો આગળ છે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર હેરિટેજ એટલે કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એ પણ 25 માર્કનું પૂછાતું હોય છે. ઇતિહાસમાં કયા કયા ટોપિક પૂછાય છે એ તમે અહીં ટોટલ તેના 12 ટોપિક આપેલા છે, જે તમે જોઈ શકો છો. આટલા તમારે 12 ટોપિક તૈયાર કરવાના રહેશે. ભૂગોળમાં વાત કરીએ, ભૂગોળમાં ટોટલ 5 જેટલા ટોપિક આપેલા છે. ભૂગોળમાં ટોટલ 5 જેટલા ટોપિક આપેલા છે. વિવિધ સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે, અને વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વનું ભૂગોળ. એ તમારે વિસ્તૃત રીતે તમારે અંદરથી તૈયાર કરવાનું હોય છે. આગળ જોઈએ તો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં ટોટલ 7 જેટલા ટોપિક આપેલા છે, જે તમારે તૈયાર કરવાના રહેશે, જે તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ પણ પૂછાતું હોય છે. જે રોજના બનાવો છે, સામાન્ય જ્ઞાન એ ટોટલ 25 ગુણનું પૂછાય છે. એના સાથે ચોથું ટોપિક છે એન્વાયરમેન્ટ સાયન્સ અને ઇકોનોમિક્સ એટલે કે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે અર્થશાસ્ત્ર એ પૂછાતું હોય છે. કેટલા માર્કનું છે? 25 માર્કનું. તો પર્યાવરણમાં અલગ અલગ જે ટોપિકો આપેલા છે, ટોટલી 5 ટોપિક આપેલા છે, જે તમારે કવર કરવાનો રહેશે. પ્રદૂષણ છે, વન છે, વન્યજીવન છે, પર્યાવરણ આપત્તિઓ છે, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે, જે વિસ્તૃત રીતે પૂછાતા હોય છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં ટોટલ 5 માહિતી આપેલી છે, જે તમારે આવી રીતે તૈયાર કરવાની રહેશે. આગળ જોઈએ તો અર્થશાસ્ત્રમાં ટોટલ 5 જેટલા મુખ્ય મુદ્દાઓ આપેલા છે, જે તમારે તૈયાર કરવાના રહેશે. તો આ હતું આપણે પ્રિલિમ્સ પેપર 1 હતું, આપણે પેપર 1 જોઈએ, બરાબર. હવે આગળ પેપર 2 જોઈએ, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનો ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પૂછાતું હોય છે. જેમાં પણ પાર્ટ A અને પાર્ટ B હોય છે. પાર્ટ A છે ગુજરાતી લેંગ્વેજનું હોય છે, જેમાં તમારે નિબંધ પૂછાતો હોય છે 30 માર્કનો. તે 5 નિબંધ આપેલા હોય છે ટોટલ. તેમાંથી એક વિષય ઉપર આપણને 350 જેટલા શબ્દોમાં લખવાનો હોય છે. બીજો ટોપિક છે અહીં સંક્ષેપ્તીકરણ. એમાં કોઈ પણ આપણે ફકરો આપેલો હોય છે, એનાથી 3 ભાગનું આપણે અહીંયા સંક્ષેપ કરવાનું હોય છે, તથા શીર્ષક પણ આપવાનું હોય છે, તેના 10 ગુણ છે. અને ગદ્ય સમીક્ષા, અહીં આપણે કોઈ પણ એક ગદ્ય આપેલું હશે એટલે ફકરો આપવાનો હશે, એને જોઈને આપણે જવાબ આપવાના રહેશે. ચોથું છે અહેવાલ લેખન, જે 10 માર્કનું રહેશે, અને પત્ર લેખન એ પણ 10 માર્કનું પૂછાય છે. આગળ જોઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજમાં એમાં પણ પ્રેસિયસ રાઇટિંગ 10 માર્કનું પૂછાય છે. સંક્ષેપીકરણ જેને કહીએ આપણે, એમાં ફકરો આપેલું હોય છે, એનો સંક્ષેપ કરવાનું હોય છે અને શીર્ષક લખવાનું હોય છે. અને કોમ્પ્રિહેન્શન જેમાં 10 માર્કનું પૂછાય છે, એમાં ફકરાના આધારે
તમારે જવાબ આપવાના રહેશે, જેના 10 માર્ક છે. અને ટ્રાન્સલેશન જે તમારે ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવાનું રહેશે, જે 10 માર્કનું પૂછાય છે. અહીં નોંધ આપેલી છે કે ગુજરાતી અને લેંગ્વેજ સ્કિલ છે, એટલે કે જે ડિસ્ક્રિપ્ટિવની ઉત્તરવાળીની ખોરાક પાનાવાળી રહેશે, બરાબર. જે અલગ અલગ આપણે 10માં ભણતા હતા એમાં લીટીવાળી પૂરવણી આવતી હતી, બરાબર. તો એ લીટીવાળી પૂરવણી નહીં આવે, એમાં ડાયરેક્ટ આન્સર મીન્સ કે ક્વેશ્ચન લખેલા હશે અને ડાયરેક્ટ પૂરું પેજ હશે, એમાં આપણે લખવાનું રહેશે. તો આ ડિસ્ક્રિપ્ટિવ આવી રીતે રહેશે, બરાબર. તો જે પીએસઆઈ બનવા માંગે છે જે તો આટલું તમારે અભ્યાસક્રમ કવર કરવાનું રહેશે.